આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ કંથકોટના કચરા ભગતનું ચરિત્ર સાંભળશું। ભગવાન શ્રી હરિ સૌરાષ્ટ્ર કચ્છમાં વિચરણ કરતા થકા પોતાના ભક્તજનો અને દૈવી મુમુક્ષુઓને અલૌકિક આનંદ આપીને ભક્તોને લાડ લડાવતા હતા અને સંકટના સમયે પોતાના ભક્તોની રક્ષા પણ કરતા હતા। એક સમયે શ્રીજી મહારાજ કચ્છ પ્રદેશમાં પોતાના પ્રેમી ભક્ત કચરા ભગતને ગામ કંથકોટ પધારેલા ને ત્યાંના રાજની કનડગત તથા ધર્મનું રક્ષણ કરવાને બદલે અધર્મનું પોષણ થતું જોઈને શ્રી હરિ નારાજ થયેલા ને આવા કુગ્રામમાં સત્સંગીઓએ રહેવું નહીં એમ કંથકોટના ભાવિકોને કહ્યું। તેથી ઘણા ભક્તો તો આજુબાજુના ગામે જઈ વસવા પણ લાગ્યા હતા। કંથકોટમાં શાકબકાલું વગેરે વેચતા કચરા ભગત શ્રીજી મહારાજમાં અનન્ય નિષ્ઠાવાળા ભક્તરાજ હતા। તેમને ત્યાં શ્રી હરિ ઘણીવાર પધારતા હતા। તેમને પણ શ્રી હરિએ તાત્કાલિક પોતાની દુકાન ને બધો સામાન વેચી દઈને જરૂરી ચીજ વસ્તુઓ સાથે લઈ આધોઈ ગામે રહેવા જવા કહ્યું। એમ શ્રી હરિની આજ્ઞા થતાં જ તરત જ કચરા ભગત તો પ્રભુની આજ્ઞાનો અમલ કરી આધોઈ જવા તૈયારી કરી। બીજી બાજુ કંથકોટના ગામધણી દેવાજીને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને આ ગામ છોડીને બીજે ગામ જવાની પ્રેરણા કરે છે ને ઘણા તો આજુબાજુના ગામે વસવા માટે જતા રહ્યા છે અને હવે કચરા ભગત પણ તૈયારી કરે છે। આ બધી હિલચાલથી દેવાજી ઘણું ગુસ્સે થયા અને પોતાના સિપાઈઓ મિયાણાઓને હુકમ કર્યો કે તમે તરત જ કચરા ભગતને ત્યાં જાઓ। તે તેમનો માલસામાન લઈ બીજે ગામ જવાની તૈયારી કરે છે। તે તેમનો બધો સામાન જપ્ત કરો અને એમને અહીંથી કનીજ લઈ જવા દેશો નહીં। ત્યારે સિપાઈઓ તો તરત ગયા ને વોંકળા આગળ સંતાઈને ગોઠવાઈ ગયા। કચરા ભગતે જરૂરી સામાનના પોટલાન બાંધી દીધા હતા। રોકડ પૈસા તથા થોડા ઘણા જે કાને ઘરેણાં હતા તે એક પતરાના ડબરામાં ભરી સાચવીને પોતે ઉપાડીને ચાલવા લાગ્યા ને જ્યાં વોકળા પાસે પહોંચ્યા ત્યારે આ સિપાહીઓએ તેમને આંતરી લીધા। પણ સામે જુએ છે તે તેમને સ્વામિનારાયણ ભગવાન આકાશ માર્ગે સામેથી આવતા દેખાયા। એ સમય વાટ જોઈને ઊભેલા સિપાહીઓ તો આ બધું અચરજ જોઈને સ્તબ્ધ થઈ ગયા। પછી થોડી જ ક્ષણોમાં તેમને સ્વામિનારાયણ ભગવાન પોતાના ઉપાસ્ય રૂપે દેખાયા। તેથી આ મુસ્લિમ સિપાહી તો ઘૂંટણીએ પડ્યા ને સજદાન કરવા લાગ્યા। તેઓ બોલવા લાગ્યા જે આ તો અલ્લાહ છે, તેમના ભગતને આપણે કેમ હેરાન કરાય। આથી તેઓ સૌએ પ્રભુ પાસે તરત માફી માગી કહ્યું કે અમે દેવાજીના કહેવાથી આવેલા હતા પણ આપ તો અલ્લાહ છો, અમોને પણ હે પરવરદિગાર આપના આશ્રિત કરો। ત્યારે શ્રી હરિએ એમને માફ કરીને એમના ઉપર અનુગ્રહ કરતા રાજી થયા અને સિપાઈઓએ મહારાજને કહ્યું કે હવે અમે આપ કહેશો તેમ કરીશું। શ્રી હરિએ તેમને પંચવર્તમાન ધર્મ પાલન કરવાનું ને માંસાદિક ભક્ષણતા ત્યાગની વાત કરીને કહ્યું કે હવે આ કચરા ભગતનો સામાન ઉપાડીને તેમને સહી સલામત રીતે આધોઈ ગામે પહોંચાડો। પછી તો આ ભાઈઓ તેમને આધોઈ મૂકી આવ્યા ને જ્યારે પાછા દેવાજી પાસે ગયા ત્યારે દેવાજીએ કહ્યું કે કેમ કચરા ભગતનો સામાન બધો પડાવી લીધો? ત્યારે તેઓ કહે છે જે સ્વામિનારાયણ તો ભગવાન છે,
આમણે અલ્લાહ રૂપે અમને દર્શન આપ્યા, વળી તેમના ભગતનો તો માલ સામાન પણ લેવાય નહીં. માટે તમે જે આવા લોકોને રંજાડવાનું કહો છો, તે તો ખોટું છે. એવું બધું જ્યારે કહ્યું, ત્યારે દેવાજી તો ક્રોધાયમાન થયા, ને તેમને તરત રાજ્યમાંથી કાઢી મૂક્યા. તે બધાય પછી આજુબાજુના ગામે વસ્યા, ને શ્રીજી મહારાજનું મહિમાપૂર્વક સ્મરણ કરતા કરતા, ને સત્સંગીઓનો પક્ષ રાખીને, પંચવર્તમાન પાળીને પોતાનો જીવન નિર્વાહ કરતા હતા. આમ શ્રીજી મહારાજે કચરા ભગતની રક્ષા કરતા થકા પોતાનું ઐશ્વર્ય જણાવીને મુસ્લિમ મુમુક્ષુઓને પણ કલ્યાણના માર્ગે વાળ્યા હતા. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.